ખાડી પૂરનો ભોગ બનેલા સુરતવાસીઓ માટે માતબર રકમની રાહતની જાહેરાત. નાના વેપારીઓ, લારી ગલ્લા અને પાકી દુકાન માટે ₹7,500થી માંડીને 1 લાખ સુધીની સહાય, તો જીએસટી ફાઇલ કરતા વેપારીઓને 3 વર્ષ માટે 30 લાખની લોનનો નિર્ણય. નુકસાનીના વિડીયોને આધારે 1 વર્ષ માટે મનપાના ટેક્સમાંથી પણ મુક્તિ. કેબિનેટની બેઠકમાં લેવાયો વધુ એક નિર્ણય. ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં પશુધન માટે ઘાસચારાનો ત્વરિત નિર્ણય લેવાની સત્તા કલેક્ટરને આપવાની જાહેરાત. રાજ્યમાં નીકળનારી તમામ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની પણ કરાઈ સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે અડાલજ ત્રિમંદિર ખાતે કર્યા દર્શન, તો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર સીએમને પાઠવી શુભકામનાઓ. મુખ્યમંત્રીએ શુભકામના બદલ વ્યક્ત કર્યો આભાર. સીએમના જન્મદિવસે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમોનું આયોજન. ડાકોરમાં 254મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ. ચાંદીના રથમાં બિરાજમાન થઈને રણછોડરાય નીકળ્યા નગરચર્યાએ. શ્રદ્ધાળુઓએ કર્યા ભગવાનના વધામણા. 9 કિલોમીટરના રૂટની નગરચર્યા બાદ આજે સાંજે નિજ મંદિરે પરત આવશે પ્રભુ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં 7 મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર. વારાણસીમાં પ્રવાસન અને માળખાગત સુવિધાને મળશે વેગ. વરુણા અને ગંગા નદીના કિનારે એલિવેટેડ કોરિડોરને મંજૂરી. સેમિકન્ડક્ટર મિશન 2.0ને પણ મંજૂરી. નવી દિલ્હીમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર સૌશ્રુતમ 2026નો પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેમિનારમાં કર્યું સંબોધન. કહ્યું, આયુર્વેદ સમગ્ર જીવન માટે વરદાનરૂપ. આયુર્વેદિક ચિકિત્સાથી નથી કોઈ નુકસાન. હકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેર બજાર પોઝિટિવ નોટ સાથે થયું બંધ. નિફ્ટી 24,000ને સ્પર્શ્યો, તો તેલ અને ગેસ સેક્ટર્સમાં જોવા મળી તેજી. ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $85 પાર, તો ડોલર સામે ₹96.32ની સપાટીએ. રાજ્યમાં આજથી વરસાદની તીવ્રતા વધવાનું હવામાન વિભાગનું અનુમાન. છેલ્લા 24 કલાકમાં 17 તાલુકાઓમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ફરીથી પહોંચી મેઘ સવારી. આજ સુધીનો કુલ વરસાદ 24.65%. રાજ્યમાં 11 ડેમ્સ હાઈ એલર્ટ ઉપર.